પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ભાજપા સરકારને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ. કહ્યું, ઓડિશાવાસીઓને લાંબા ગાળા સુધી આયુષ્માન ભારત અને ગોપબંધુ સહિતની યોજનાઓથી રખાયા વંચિત. આજે સુરત સહિત દેશના 12થી વધુ રાજ્યોમાં ઓડિશા લોકોને વિનામૂલ્યે મળી રહ્યો છે આરોગ્ય સેવાનો લાભ. પ્રધાનમંત્રીએ પટના ગોરખપુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. કહ્યું, બાબા હરિહરનાથથી બાબા ગોરખનાથ જવાની યાત્રા બનશે વધુ સરળ. પ્રધાનમંત્રીએ બિહારને વિકાસથી વંચિત રાખવા બદલ કોંગ્રેસ રાજદ પર કર્યા પ્રહાર. પોતાના જન્મદિન પર દહેરાદૂનમાં દ્રષ્ટિહીન દિવ્યાંગોનું ગીત સાંભળી ભાવુક થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનને સાર્વજનિક ભ્રમણ માટે મુકાયું ખુલ્લું. સહકારિતા વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહની જાહેરાત. કહ્યું, સહકારિતા મોડેલ પર શરૂ કરાશે રાષ્ટ્રીય ટેક્સી સ્કીમ. કોઓપરેટિવ સેક્ટરની ઇન્સ્યોરન્સ કંપની ઊભી કરવાનું પણ સરકારનું આયોજન. આવતીકાલે દેશભરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી. પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમ ખાતે રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના પ્રહલાદનગર ખાતે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ. રાજ્યભરના 311 સ્થળો પર યોગ કાર્યક્રમનું આયોજન. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ, પાણી પુરવઠા, ટર્શરી ટ્રીટમેન્ટ સહિતના કાર્યો માટે 3200 કરોડ રૂપિયાથી વધુ રકમની કરાશે ફાળવણી. તો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આણંદ, સુરેન્દ્રનગર અને નડિયાદને પણ વિકાસ કાર્યો માટે મળી સૈદ્ધાંતિક મંજૂરી. આવતીકાલથી રાજ્યભરના 93 કેન્દ્રો પર ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરાશે. વેચાણ માટે 23,400 ખેડૂતોએ કરાવી નોંધણી. મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ દીઠ 8,682 રૂપિયા ટેકાનો ભાવ કરાયો છે નિર્ધારિત. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 8મા દિવસે ભીષણ સંઘર્ષ યથાવત. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના વિદેશમંત્રીઓએ જીનેવામાં ઈરાનના વિદેશમંત્રી સાથે કરી વાતચીત. ઈરાને ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પહોંચાડવા પોતાની એર સ્પેસ ખોલી. અને યજમાન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે યશસ્વી જયસ્વાલની શાનદાર સદી. કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલે પણ નોંધાવી અડધી સદી. ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 51 ઓવર્સના અંતે 2 વિકેટના નુકસાને 215 રન.